ભાભી હાલ ને હવે દવનું દળાવેલી ડબ્બાનો કેવો મને વજન લાગે છે, માથું દુખવા મળ્યું. હાલ ને તું બહુ ટાઢી છો. લંગુબેન થોડીક શાંતિ રાખો, ભૂતડી આવે છે દવનું દળાવા. મેં ફોન કર્યો તો ને, મેં તો હાલ દવનું દળાવા જાય. એને મને કીધું તું કે દવનું દળાવા અમારે જવાનું છે કે મને ફોન કરજે, મારે દવનું દળાવાનું છે. ઘડીક ઉભા રહ્યો સાઈન મનીના. અમારી માથે ડબ્બા છે, અમને ની વજન લાગતો હોય. ગોગડી લંગુ ઝીણકી પછી હટ દળાઈ આવે ને દવણા વાળો લો ઘંટી વાળો બંધ કરીને વયો જશે. દળાઈ આવો ને બાપા જાવ ને ભૂતડી ના આવવું હોય તાવે નકર કાંઈ નહીં, કોઈના વધાર ન કરાય, આપણે આપણું કામ પતાવી દેવાય. મમ્મી એવું ન કરાય, ભૂતડી વાટે રહેવું પડે. લંગુબેન તો આજકાલ ના છે, ઈ તો હારે વી ગયા. ભૂતડી મારો હથવારો છે, જયારે હું દવનું દળાવા જાઉં તો એ બિચારી મારી હારવાર આવે, એટલે વાટે રહેવું પડે, પછી કોઈ મારી વાટે ન રહે. પણ ગોગડી ભાભી તને ખબર નથી પડતી માથામાં વજન એટલો લાગે છે. માથામાં લ્યો, માથા ઉપર ડબ્બા ખોરી દીધા, કેટલો વજન લાગે છે. હાલ ને બાપા કાંઈ નો વજન લાગે, એમાં થોડાક ઘઉં છે એમાં શું વજન લાગે. ગોગડી ભાભી તારી જેવી પાકીની ભાભી મેં દુનિયામાં જોઈ જ નથી. તું કેટલી પાકી છો, વજન વાળો ડબ્બો મને ગુડી દીધો ઘઉંનો. ઘઉં જ ઝાઝા છે અને તે ડબ્બો લીધો બાજરાનો. થોડોક અમથો બાજરો છે ને ઝીણકીને તો હાવ ચોખાની દાળ ઢોકળાનું દળાવાનું થોડોક અમથો, એની થોડોક અમથો વજન છે. બધો વજન મને દઈ દીધો છે. મારે તો વયું જ જાવું છે મારે હારે, મારે આ રહેવું જ નથી. આવા દવણા દળાવા તમે મોકલો, માર નથી રહેવું હવે. મમ્મી આ ગોગડી ભાભી હવે પૈણા પછી બહુ મારી ઉપર અત્યાચાર કરે છે. લંગુબેન શાંતિ રાખો ને, હું લબ 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 સોઈતા છો. મારે વજન છે, ચોખાની દાળનો કેટલો બધો વજન છે, પોણો ડબ્બો ભર્યો છે. મનની વજન લાગતો હોય, તમને બધાને વજન લાગે, તમને નહીં લાગતા હોય. લોગડી બેન મને નથી લાગતું કે આ સંગ દ્વારકા પોગે એમ. હજી આઈને ને ધડીકા કરવામાંથી ઊંચું નથી આવતું. અડધી કલાકથી ડબ્બા માથે સડાવીને ઉભ્યું છે આ નંગ જેવીઓ. આ ઠીક હવે આ બાયું ના તારી સોડી લંગુન, અરે ભગવાન. અને આપણે દવણું દળાવા જાય ને ઘંટી વાળા કાંઈ ધડીકા કરતા નહીં. લંગુબેન તમારે છે ને જીભડો પછી કાબુ નથી રહેતો, જેમ ફાવે એમ બોલો ને. પછી ઓલી વખતે ખબર છે તમે બોલ્યા હતા, તેને મને ના પાડી હતી કે હવે કે ગોગડી બેન તમે દવણું દળાવા આવતા જ નહીં. પછી માઇન્ડ મેન ફોહ લાવ્યો ને ઈ એક ઓરી ઘંટી છે ને એક છે આમ આગી લંકાએ થાય ને એટલી આગી ઘંટી છે. પછી અમારે તો ધોળા કરવા ને એટલે કાંઈ બોલતી નહીં, મોઢામાં જીભડો ભરાવજો. હા તું હાલ ને ગોગડી ભાભી, હું કાંઈ નહીં બોલું. હાલ ને બાપા હાલ ને, હું કામ જીવ લેશો, જીવવા દે ને. ગોગડી આજ તો તે 2 સોટલા લીધા છે. કેમ 2 સોટલા લીધા છે? ફૂલડું નો નાખ્યું માથામાં? શિબરી માસી આજ દવનું દળાવા જવાનું હતું ને, માથામાં ફૂલડું નાખેલું હોય ને તો ફૂલડું વાગે ને ડબ્બો હરખો માથે રે નહીં, એટલે 2 સોટલા લઈ લીધા શિબરી માસી. હવે જાવ જાવા, લંગુ ને પરસેવો વળે છે, લંગુ મરી જાહે. ગોગડી જાવ બેટા જાવ હવે. પેલી ગોગડી હાલ, હું બહાર ઉભી છું દવનું દળાવા. જો આવી ગઈ ભૂતડી, જાવ જાવ દવણા દળાય આવો ને દળાવીને દાવજો ને ઢોળતું નહીં. હા હું નો કોઈ દી ઢોળું. મમ્મી આ લંગુબેન ને કાંઈ વેતો નથી, હાવ વેતા વગરના છે. અને લંગુબેન જો હું તમને કહી દઉં, કાન ખોલીને સાંભળી ગયો, ઘઉંનો એક દાણો ઢોળાનો છે ને તો તમને માર નાખું, જીવતા જીવતા પતાવી દઉં, જીવવા ન દઉં. ધ્યાન રાખજો, ડબ્બો પડવો ન જોવે, નકર તમારું આવ્યું છે. હા ગોગડી ભાભી હું ડબ્બાનો ઘા કરી દેવું, તું મોઢામાં જીભડો ભરાવી. એકવાર તો મને વજન લાગ્યો છે ને, ભૂતડી બોલાવે છે. હાલ આ ડબ્બો ઉતારું ને ઘંટીએ, પછી તારો વારો છે. જો તું ગોગડી ની